સવાર થયું ને એટલે કથાનો 5મો દિવસ હોય. રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા. 5મા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશી બોલાવવા ગયા. એલ્યું હાલો કથામાં ન જાવું. એને કથા રે કઈ લેવા દેવા નહોતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું એને, કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા એક ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા. કદાચ તમે બધા આ વાત સાંભળી જશે, પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને, એટલા વાત ફરી પાછી દોહરાવું. અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં. એને તો એના ઘરનું કામ ભલું, 3 ટાઈમ જમવાનું ભલું, અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને, એ લોટીમાં એનો જીવ. હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય. એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતાં કરતાં બાળકનું મોઢું વારંવાર જોવા જાય, એમ ડોશીમાં આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈ આવે, લોટી કોક લઈ નથી ગયું ને. એનો જીવ લોટીમાં. વારંવાર લોટીને જોયા કરે. એ ડોશીમાના ઘરના બહારના ખૂણા ઉપર બીજા ડોશીમાઓ શેરીઓ વાળા સત્સંગ કરે. જમના ડોશીને બોલાવે. જમના ડોશી હાલો ને સત્સંગમાં. જમના ડોશી ઘસી ના પાડે, તમારે સત્સંગ કરવો હોય તો કરો, મારે કાંઈ સત્સંગમાં આવવું નથી. ચોખ્ખી ના પાડી દે. એટલે ગામની અંદર પારાયણ બેઠી, એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા. જમના ડોશી હાલો ને, ગામમાં આજે પારાયણ છે, પોથી યાત્રા છે, હાલો જાય પોથી યાત્રામાં, બહુ મજા આવશે. જમના ડોશી કહે તમારે જવું હોય તો જાઓ, મારે આવવું નથી. અરે પણ ડોશી બહુ મજા આવશે હો. નહીં, મારે નથી આવવું. ઓલા બધા ડોશીમાં ગયા. એને તો પોથી યાત્રા કરી. ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો. ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું. બહુ મજા આવી. બધા ડોશીઓ ઘરે આવ્યા. સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા. જમના ડોશી તમે આજે આવ્યા નહીં, બાકી બહુ મજા આવી હો. થોડીક વાત કરીને વયા ગયા. બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો 2 ડોશી વળી પાછા જમનામાને બોલાવા ગયા કે નહીં ને આવડી આ કદાચ આપણી વાત મને ને આવે તો 2 નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ. એટલે વળી પાછા બોલાવા ગયા, પણ જમના ડોશી ના પાડી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો, આજ તો ત્યાં નંદ ઉત્સવ છે, હાલો ની બહુ મજા આવશે. જમનામાને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને, એક દી જઈ આવું ને એટલે આવડ્યું આ મારું લોહી પીત્યું બંધ થાય. એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં, આવડ્યું આ લોહી નો પીવે એટલે જવું છે. કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં. બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂઠડી લીધી, ઘઉંની ચોખાની, એને મૂઠડી લીધી. જમના ડોશીએ નાની થેલી લીધી, એને મૂઠડી ન લીધી, એમાં ઓલી લોટી લીધી, કારણ કે એનો જીવ લોટીમાં. એટલે જમના ડોશી ગયા હારે.
અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં, એટલે થોડુંક વહેલું જવું પડે. એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તે પહેલાં ગયા. એટલે જમના ડોશીએ તો સરસ મજાના થાંભલાઓ હતા ને, જે મંડપ, એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે. બીજા બધા ડોશીઓ હજી સત્સંગ કરે, જમનામાં હુઈ ગયા. લ્યો, એની નીંદર આવી ગઈ. એની નીંદર આવી, સૂઈ ગયા. અને ભટ્ટ બાપા આવ્યા, એણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટ બાપા આમ જોવે ને ત્યાં એની નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે. કથા પૂરી થઈ ગઈ. પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો. ગયા બધાય. ભટ્ટ બાપા ઉતારે ગયા. ઓલા બધા ડોશો ઊભા થયા તો જમનામાં ઊભા ન થયા. ડોશીને થાળ પડ્યા, જમનામાં ગઈ કે હું? એક ડોશીએ કીધું, હે જમનામાં, તોય ન જાય. બીજા ડોશીએ હાથ બાવડું પકડ્યું, જમનામાં ઉઠાડ્યા. હા, અરે ઊભા થાવ, હલો કથા પૂરી થઈ. હે કથા પૂરી થઈ? કથા પૂરી થઈ કીધું, ઊભા થયા. ઓલી થેલી હતી ને, થેલી થોડીક હળવી થઈ ગઈ. થેલીમાં વજન ઘટી ગયો. એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોયું અને લોટી કોક ચોરી ગયું. એની લોટી કોક લઈ ગઈ. એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટું, બધી ડોશોને કીધું, હું તમને ના પાડતી હતી, મારે નથી આવવું, મારે નથી આવવું. આ હું અહીં આવી, હું ફાયદો થયો? આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે મારી લોટી વગર મારો જીવ મૂંઝાય. મને મારી લોટી લઈ આવી દો, મને મારી લોટી લઈ આવી દો. એક ડોશીમાં કે આને ન લાવ્યા હોત તો સારું હતું, આની લોટી હતો, આપણું લોહી પીતું. હવે કરવું હું? ઘણા લોકોને પૂછ્યું, હે ભાઈ તમે, હે બેન, લોટી ભાળી, લોટી ભાળી, પણ કોઈ હા ન પાડે. એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા. એક કામ કરીએ, ઓલા ભટ્ટ બાપા ઉપર બેઠા હતા ને, તો કદાચ એને ખબર હોય, એને પૂછી આવી. હાલો, તે જમનામાં લઈને આવ્યા. એ તો ઉતારે, ભટ્ટ બાપા, હા ડોશીમાં બોલો. એ અમારા આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને, એનો જીવ લોટીમાં રહે છે. અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે. તમને ખબર છે કોણ લઈ ગયું? ભટ્ટ બાપાએ પૂછ્યું, ક્યાં છે જમનામાં? આ રહ્યા. ભટ્ટ બાપાએ નિરખીને જોયું કે હું આવ્યો ને તે પેલા હુઈ ગયા હતા, હું વયો ગયો તો ઉઠા નહોતા. એ ડોશી છે. એટલે ભટ્ટ બાપાએ બુદ્ધિ વાપરી. હા, આ ડોશીમાની લોટી ને, હા મેં એ ઓલા છોકરાને જોયો જ તો. એ કે ત્યાં તો જમનામાં બધી ડોશીને આમ માજ્યું કરીને, હે ભટ્ટ બાપા, એ છોકરો કોનો હતો? ભટ્ટ બાપા કે એ મને ખબર, એના બાપાનું નામ તો મને નથી આવડતું. તો એ છોકરાનું નામ આવડે તમને? હા, એ છોકરાનું નામ આવડે. એ છોકરાનું નામ નારાયણ હતું. છોકરાનું નામ નારાયણ. એમ જમનામાં બધી ડોશીને હારે લઈને નીકળ્યા. ગામમાં જે હામું મળે ને પૂછે કે, હે ભાઈ, આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે? બધા કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું. અરે ના, ઓલા ભટ્ટ બાપાએ કીધું છે, નારાયણ નામનો છોકરો છે ને, એ મારી લોટી લઈ ગયો છે. રાત ગઈ, પણ રાતે માને નીંદર આવે છે ને, સાંજે એને વાળું ન કર્યા, કારણ કે જીવ એનો લોટીમાં. વાળું ન કર્યા. પછી બરાબર રાતે, આખી રાત આમથી આમ, આમથી આમ, આખી રાત વિચાર કર્યો, આ નારાયણ કોનો દીકરો છે? બહુ વિચાર કર્યો, પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો. સવાર થયું ને એટલે કથાનો 5મો દિવસ હોય. રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા. 5મા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશીમાં બોલાવવા ગયા. એલ્યું હાલો કથામાં ન જાવું. એને કથા રે કાંઈ લેવા દેવા નહોતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું. એને કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા વેલા આવ્યા, અને વેલા આવે એટલે શું કરે, બધા ધૂન કરે, કીર્તન કરે. તે એક ડોશીમાં ગાવાનું ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે. આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું, એ તાર નથી ગાવાનું, આજ હું ગાય. ઓલી બધી ડોશો વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી, આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી કોઈ દી કથામાં આવી, અને આજ આવડી આ ગાહે હું ગાહે. અને એ વાતે સાચી છે. કોઈ દી હીરા ઘેહા ન હોય અને એને હીરો હાથમાં આપોતી જોવે કેમ?
આ બહુ આમ અદ્ભુત